हे प्रभु, हे हरे राम, कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? तो दोस्तों पोटकी महादेव पर लादू काटू नहीं। હવે આ ધારીઓ પાર કરો કાટો કોણી અંદર ખાલી બાઇક લઈને આવ્યો તો કાટો પડી જતો બાઇક લઈને ચીન જવાનું આ પોટકી ભય ના પડે સારું કારામ હવે ચા થોડું વધારે દઈએ દૂધે વેડી જ દઈએ હવે ટાઈમ થઈ ગયો દૂધનો આટલું દૂધ હે ચાલી રહ્યા જો બહુ થઈ ગયો આટલો થોડો થોડો દૂધ તા કરી નાખી જો આપણે આજ તો હર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં તો આપણો નવો વ્લોગ ફરીથી આવી ગયો છું અને આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણા વ્લોગમાં નહીં તો એને ફ્રેશ તૈયાર થઈ ગયા અને આપણે એક કામ આવ્યું છે આપણે એક ટાસ્ક મળ્યો છે આપણે કારણ કે ટાસ્ક એ મને મળ્યો છે કે કાલ તમે આપણો વ્લોગ જોયો તો ચાલો ભાભીને બહાર ગયા છે અને મોટા ભાઈની ભાભીના ભાઈની ખબર લેવા માટે અને પાછા મમ્મી પપ્પાને આજ બહાર ગયા છે એટલે આપણે ઘરે હઈએ એટલે ચાર પૂરો પહેવાનું બધું આપણે કરવાનું છે અને ખેતરમાં જવાનું છે હજુ તો વાડામાં જવાનું છે પહેવા પાવા માટે પછી ચા તો ઘણી બધી લાવવાનું છે અને ચા આપણે હાથે મૂકવાનું આપણે કારીગર જ છીએ પાછા તો ચા આપણે મૂકી દીધો માપનો 2 જણા પીએ એટલો અને પણ જૂનો ચા એમાં પડ્યો છે એમાં કારણ કે આપણે ચા ના લેટમાં એમાં કેવું હોય તો કહેવાય સવારે દાડા ઉગે એટલે ચા કામ થઈ જાય એટલે બપોરનો ટાઈમ અત્યારે ચા હમણાં હોવા જાય ચા 11 વાગતાનો સવારે ચા હોય પાછો એટલે ચા તો બહુ જ પીવાય અને આપણે કંપનીમાં જઈએ એટલે ઘણે ચા એટલે ચા પી કરવાનું તો હવે ચા ઉકળવાનું તૈયાર આપણે દૂધ વેડી દઈએ અંદર હવે દૂધ ચૂચયું ખબર નહીં લ્યો એમાં તો ખાલી છે આ બહેણી હવે મોટી એમાં છે આપણે તપેલીનું દૂધ કાઢી લીધું અને એ આદુ નાખવું પડે પણ સ્વાદ સારો આવે ધીમું કરી દેવાનું કારણ કે ચા ઉકળી ગયો એ બધા આ બધું કટના કરવા પડે દોસ્તો આદુ ટીચી નાખ્યું આપણે તો દોસ્તો આદુ આપણે ટીચી નાખ્યું અને બધું ના નાખાય પાછું બધું નાખીએ તો ચા તીખો થઈ જાય એવી તો ખબર પડે તો આદુ આપણે નાખી દીધું હવે ચા થોડું વધારે દઈએ દૂધે વેડી જ દઈએ હવે ટાઈમ થઈ ગયો દૂધનો આટલું દૂધ હે ચાલી રહ્યા તો બહુ થઈ ગયો આટલો થોડો થોડો દૂધ તા કરી નાખીએ જો આપણે આજ તો દોસ્તો આપણે ચા બનાવી દીધો ચાના કારીગર થઈ ગયા આપણે બધું હાથે કરવું પડે જો તમે વિચારી શકો કે આપણે કોઈ ફેમિલી મેમ્બર ના હોય જે લોકો હાથે બધું કરતા છે કેવી રીતે કરતા છે જે લોકો બહાર નોકરી માટે જતા હોય જેમ કે આપણા ગુજરાતમાં સૌથી વધારે આપણે શું કહીએ કદવા કહીએ એટલે ગુજરાતમાં સૌથી વધારે જે લોકો આવા બહાર એ બધું હાથે કરતા છે વધવાનું કપડા હાથે ધોવાનું એવું ના થાય આપણે જે છે બરોબર તો ચા ઉકળે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ આપણે પછી જઈએ ખેતરમાં ચા લેવા જવું પડશે પછી તો આપણે નીકળી ગયા હવે જઈએ બાઇક લઈને ખેતરમાં બાઇક તો આપણે જે જૂનું છે જ ચાલો તો બાઇક આપણે પાર્ક કરી દીધું અને ત્યાંથી આપણું ખેતર જઈએ આવી ગયા ફાઇનલી આપણે ખેતરમાં કામકાજ ચાલુ છે વાઢવાનું તો ફાઇનલી આપણા પેલા મૂળાવાળા ખેતરમાં આપણે આવી ગયા તો રોજ મૂળા ખાવા નહીં આવતા આપણે પણ આપણે આવે છીએ ચાલે આમાં તો વાટી પડી થોડી એ લઈ જવાની છે અને બીજી આ પેકિંગ ચાલુ જ છે તો એ નાખીને ફૂટકો આપણે લઈ જઈએ પછી ઘરે અને પછી ફરીથી આવવું પડશે એટલે 2-3 ફેરા તો થશે જ અને કેમેરો સાફ નથી જો હવે તમને લાગશે થોડું ક્લેરિટી વધી છે બેક કરીને તમે જોઈ શકો કે ક્લેરિટી વધી છે થોડું તો દોસ્તો જોઈ શકો છો કે કાલવાળી હાલત પાછી આપણી આવી ગઈ અને આ તકલીફ ખાલી 2 દિવસથી જ છે કે રોજ નથી આવતા આપણે પણ 2 દિવસથી આવવું પડે ખેતરમાં તો પોટકી મૂકી દીધી બાઇક ઉપર અને છૂટી જ છે પડશે નહીં તો આ બોચી રહી જાય દુખવા માંડી તો આ રોજ આ લેડીસો જ ના કામ કરતા હશે નવી લાગે યાર ચાલો આપણે જઈએ ઘરે મૂકીને આવીએ ફરીથી આવવાનું પાછું હે પ્રભુ હે હરે રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ ક્યાં હુઆ તો દોસ્તો પોટકી મહાદેવ પર લાદુ કાટું નહીં હવે આ ધારીઓ પાર કરો કાટો કોણી અંદર ખાલી બાઇક લઈને આવ્યો તો કાઠું પડી જતું બાઇક લઈને ચીન જવાનું આ પોટકી ભય ના પડે સારું કારામ તો પોટકી લઈને આપણે આવી ગયા વાડામાં અને વાડામાં આવી તો ઉપર જોઈએ પતરા ખખડી દે કે શું ઉપર દોસ્તો દેખાય તમે શું મંકી કિંગ આવી ગયા આપણા સાપરા ઉપર આપણે વસોડી ના નાખે સારું તો આપણે સાપરામાં મૂકી દઈએ પોટકી ચાલને એસો બધી આરામથી બેઠી છે કારણ કે હાલ ગાધું હોય અને હાલ પાણી પી જઈએ અને ત્યાં સામે કોક આવે હા ઉપર આવે તો દેખાય તો આપણે જઈએ ફરીથી બીજી પોટકી લેવા માટે ખેતરમાં
અમુક એક બે જ છે પણ આ જુઓ કેટલા બધા છે. અમારા સાપડા બધા બેસી ગયા. જો દોસ્તો આપણે રસ્તામાં જતા હતા આપણે સબસ્ક્રાઈબર મળી ગયા આપણે જો દોસ્તો ફરી એકવાર આપણે ખેતરમાં આવી ગયા અને વાટવાનું કામકાજ ચાલુ જ છે. આપણે હવે લઈને જવાનું અને આપણે એક વાત તો આપણી મેન ભૂલી જ જઈએ આપણે કે આપણા જોડે પાસે રિક્ષા હા કે હું કદી બેસી જતોય નહીં અને કદી આપતોય નહીં એટલે કહેવાનું ભૂલી જવાય. આપણે રિક્ષા હા સ્પેશિયલ આપણે ચા લેવા માટે અને દુકાનનો સામાન આપણે દુકાને છે પાછી હા એ નહીં કીધું એટલે બેના માટે લાયા આપણે રિક્ષા પડી અને રિક્ષા પહેલી નહીં આપણે જોડે ત્રીજી રિક્ષા આપણા જોડે આવી વાળા પછી રિક્ષા લાવી જઈએ ત્રીજી રિક્ષા આપણા જોડે તો આપણે આ ખેતરનું કરવા માટે અને દુકાનનું કરવા માટે તો આ લઈ લઈએ બીજી પૂરતી હવે પછી નીકળી કરે. તો દોસ્તો વાંચવાનું ચાલુ હોય અને આપણે રિક્ષાની વાત કરી કે આપણે શ્રીમતી ગુસ્સે થઈ ગયા કે કોઈ કોમ તો આવતી નહીં કરવાની છે આ બધું વાટી ઉપાડી મરી જઈએ પણ રિક્ષા આપણે બહાર જઈએ એટલે અને એટલે આમ જોવા જાય તો આ ખેતરમાં આવવા માટે રસ્તો અમે નહીં એટલે તે રોડ પર ઊભી રાખવી પડે ઉપાય લઈ જવું પડે એના કરતી ભાઈ ઘરે લઈ જઈએ કેટલી વાર લાગે. પેલો જે દૂર બીજું ખેતર હા ભાઈ એરંડાવાળું એમાં રસ્તો હોય એટલે એમાં વાટવા જઈએ ને તો પાછા લઈને જઈએ એટલે હાલ તો ઉપાડીને જવાનું બાઇક હતા બે બાઇક ઉપાડવાનું બે બાઇક જો તો બગલાને જોઈને થોડું રમત મસ્તી કરી લઉં અને થોડું આરામ બેસી લઉં એટલે આ પાક નહીં લાગ્યું પણ બીજું વાટવાનું હોય એટલે શ્રીમતી એક ઉપાડ લે ને કે આપણે બાઇકમાં લઈ લઈએ થોડું ને ઉપડાવવું પણ પાછું પહાડ સુધી તો કે મને બગલા ઘણા બધા આવી ગયો. દોસ્તો બીજી પૂરતી પણ તૈયાર થઈ જાય જઈએ પાછા ઘરે બીજી પૂરતી તેજી લેવા આવવાનું છે પછી પાછો શું કહેવાય પેલું પૂરાઈ લેવા આવવાનું છે. એ સાપડું ભય નાખી તું લે હા શોખ પડતું ઉપરતા હમણાં પૂછી પૈસા હમણાં દોસ્તો ભણું પામાં હંતાઈ ગયા છે કેમ હંતાઈ ગયા ખબર નહીં. દોસ્તો આપણે હવે અહીં પૂરતી લેવાની છે હવે આટલાથી પહોંચી જઈએ અને પૂરા લેવા હોય તો અહીં એટલે મતલબ પૂરા લઈ ઓપ્શનમાં હવે પૂરા લઈ જવા કે પોટકી લઈ લઈએ. તો દોસ્તો ફાઇનલી આપણે ત્રણ પોટકી લાવી દીધી અને હવે આપણે જઈએ ઘરે આપણું કામ ફિનિશ અને પૂરા ઉપાડીને આવે છે. તો દોસ્તો આપણે આવી ગયા ઘરે અને આપણો વ્લોગ ગમે હોય તો અને હા હું એક વ્યક્તિને ફોલો કરું છું આપણા જનકભાઈ જેક લાઈફસ્ટાઈલ વ્લોગ તો એમને હું ફોલો કરું છું એમના ડેલી વ્લોગ બહુ મસ્ત હોય છે તો એમની ફેમિલી સાથેના વ્લોગ હોય છે તો એમની ભાષામાં કહું તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો બાય જબરું બોલે એટલે આપણે એ નથી બોલતા ને આપણે બોલીએ છીએ તો આપણો વ્લોગ અહીંયા સુધી રાખીએ અને આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય.